આજ રોજ દિલ્હીમાં બનેલ ઘટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવેલું છે, જેના અનુસંધાને વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદમાં આવેલ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. અમે શંકાસ્પદ વાહનોને ચેક કરી રહ્યા છીએ અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં આવેલી જે હોટલો છે, જે બોર્ડરને લગતા જે ચેકપોસ્ટો છે, એ ચેકપોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ ગોઠવી અને વાહન ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે. વલસાડ જિલ્લાને મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે. એની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની પણ બોર્ડર લાગે છે. આ તમામ બોર્ડર ઉપર જે પણ રસ્તાઓ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતની બહાર જે રસ્તાઓ જઈ રહ્યા છે, તમામ રસ્તાઓ ઉપર અત્યારે વલસાડ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને દરિયા કિનારો પણ આવેલો છે. એ દરિયા કિનારા ઉપર પણ અમારા મરીન પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. શહેર વિસ્તારમાં અને હાઈવે ઉપર જે હોટલો આવેલી છે, એ હોટલમાં પણ અલગ અલગ ટીમો બનાવી અને અમારા માણસો હોટલમાં પણ શંકાસ્પદ માણસો જો કોઈ રોકાણા હોય તો એ લોકોનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવેલ છે.